નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જોવા જઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો જે એક લો પ્રેશર સિસ્ટમ છે તે બંગાળની ખાડીના ભાગો નજીક જોવા મળી રહી છે અને આ સિસ્ટમ આવતી 36 કલાકની અંદર આંધ્રપ્રદેશને લાગુ ઓડિશા નજીક આવી અને મજબૂત થવાની શક્યતાઓ છે અને ડિપ્રેશન લેવલ સુધી પહોંચી શકે છે. જ્યારે કચ્છના ભાગો નજીક રહેલું જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે આઈએમડી મુજબ હજી આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન તરીકે જોવા મળી રહી છે, પરંતુ આઈએમડી ના કહેવા પ્રમાણે બપોર સુધીમાં આ સિસ્ટમ છે તે વાવાઝોડુંમાં પરિવર્તિત થઈ જશે. પરંતુ જેટીડબ્લ્યુસી ની જે અપડેટ છે, લેટેસ્ટ અપડેટ છે તે પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે. એટલે આખરે વાવાઝોડું છે તે કચ્છ અને લાગુ અરબી સમુદ્રના ભાગોમાં બની ગયું છે. જેટીડબ્લ્યુસી ની લેટેસ્ટ જે અપડેટ છે તે પ્રમાણે તો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસુ ધારી પણ વધુ નીચે ઝૂકી ગઈ છે, કારણ કે ડીપ ડિપ્રેશનનું સેન્ટર છે તે કચ્છ નજીક હતું. તો હાલ ચોમાસુ ધારી આ જે સિસ્ટમ છે ત્યાંથી સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થઈ ઉજ્જૈન, ચાંદબલીના ભાગો પર પસાર બિસ્લાપુર, ચાંદબલી અને લાગુ જે બંગાળની ખાડીના ભાગો નજીક લો પ્રેશર સિસ્ટમ છે તે તરફ જઈ રહી છે. આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ ઓફશોર ટર્ફ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો, હવે વાત છે કે આ વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે. તો મિત્રો, ખાસ કરીને આ સિસ્ટમ છે તે આગળ મતલબ કે પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધવાની સંભાવનાને પગલે આ સિસ્ટમની અસર જે કચ્છના ભાગો છે ને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં જોવા મળી શકે છે અને પવનની ગતિ સામાન્યથી થોડી વધુ જોવા મળશે અને અમુક વિસ્તારમાં થોડો પવનનું જોર વધુ રહી શકે છે, કારણ કે જે સિસ્ટમની આઉટર બેન્ડ હોય છે તે હજી પણ કચ્છ અને લાગુ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પસાર થઈ રહી છે, જેના પરિણામે જે પવનનું જોર છે તે હજી આવતી 24 કલાકની અંદર રહેશે. પરંતુ જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ પવનની ગતિ પણ ધીમી થતી જશે અને જે ગુજરાતનું વાતાવરણ છે તે એકંદરે થાળે પડતું નજરે પડશે. તો આગામી 24 કલાકની અંદર હજી પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. કચ્છના જે દરિયા કાંઠાના વિસ્તારો છે, નલિયા, માંડવી, અંજાર, ગાંધીધામ, ભુજ સહિતના ભાગો છે, આ ભાગોમાં હજી પણ થોડી કલાકો સુધી વરસાદની શક્યતાઓ રહે. જોકે બપોર બાદથી આ ભાગોમાં પણ વરસાદમાં રાહત થવાની શક્યતાઓ છે, જ્યારે બાકીના કચ્છના ભાગોમાં છૂટાછવાયા વિસ્તારમાં ગતિવિધિ જોવા મળે. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર આજુબાજુના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિને વાત કરતા સૌરાષ્ટ્રના ભાગોમાં મુખ્યત્વે રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળે અને તે પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળે. જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ઘટી જશે. સામાન્ય રેડા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ હજી પણ ભેજનું પ્રમાણ હોય તો બપોર બાદ જો તડકો નીકળે તો થંડરસ્ટોર્મ રૂપી વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારમાં જોવા મળે અને જ્યાં હળવો મધ્યમ વરસાદ પડી જાય, પરંતુ એવા વિસ્તાર પણ ઓછા હશે. એટલે વાવાઝોડું સિસ્ટમ છે તે હવે જેમ જેમ આગળ થશે, મતલબ કે જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ તેની અસર ઓછી થતી જશે, પવનની ઝડપ ઘટતી જશે, વરસાદની જે માત્રા છે તેમાં પણ ઘટાડો થઈ જશે. આમ જોવા જઈએ તો ડિપ્રેશન સિસ્ટમે રીતસરની તારાજી મચાવી છે. અનેક વર્ષો બાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે ઓગસ્ટ મહિનામાં વાવાઝોડાનું નિર્માણ થતું હોય. તો એક પ્રકારે ભારે તારાજીનો માહોલ સર્જી દીધો છે, કારણ કે હવે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં જે સ્થિતિનો સાચો અંદાજ હવે આવી રહ્યો છે, કારણ કે હવે પાણી ઓછી રહ્યા છે. ત્યારબાદ નુકસાનીનો, ભારે તારાજીનો સામનો કરી રહેલા ખેડૂતોને અત્યારે સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી રહ્યો છે અને ભારે તારાજી સામે આવી રહી છે. તો આમ જોવા જઈએ તો સિસ્ટમે છે તે આખા વર્ષનું ચિત્ર બદલી દીધું છે. સમગ્ર ગુજરાતના તમામ સેન્ટરોમાં વરસાદ પડ્યો છે, વધઘટ સાથે વરસાદ પડ્યો છે. અમુક સેન્ટરોમાં ઓછો હોય તો અમુક સેન્ટરોમાં અતિ તીવ્ર વરસાદ પડ્યો છે. પરંતુ ખેડૂત મિત્રોને એક ખાસ વાત કે ગમે તેવી મીડિયામાં વાવાઝોડા બાબતે અફવા ફેરવવામાં આવે તો તેનાથી ડરવું નહીં. આ વાવાઝોડું છે તે ગુજરાત પર નથી આવવાનું, ગુજરાતને ખાસ કોઈ અસર કરતા રહેવાનું નથી. વાવાઝોડું એટલું શક્તિશાળી પણ બનવાનું નથી, એટલે વાવાઝોડાથી ગુજરાતને ખાસ કોઈ મોટો ખતરો જણાતો નથી.